નમસ્કાર. ઓપરેશન સિંદૂરના અચાનક બંધ થઈ જવાથી ખૂબ બધા પ્રશ્નો ઊભા થયા. યુદ્ધ જેવી સ્થિતિમાં, તણાવ જેવી સ્થિતિમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પોતાના દેશમાં જનતાને સંબોધીને કહ્યું કે આપણે જીતી ગયા છીએ ને એની ઉજવણી પાકિસ્તાનની જનતા કરવા પણ માંડી. ભારતમાં શું થયું? ભારતવાસીઓને ઘણા બધા જવાબોની અપેક્ષા હતી. ઓપરેશન સિંદૂરનો જવાબ આપ્યો છે આજે, અને સેનાની ત્રણેય પાંખના અધિકારીઓએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું. આ પ્રેસ કોન્ફરન્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, વાઇસ એડમાયરલ એન પ્રમોદ અને એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ સંબોધી. એમણે ઓપરેશન સિંદૂર વિશે બહુ જ ડિટેલમાં માહિતી આપીને એમણે કહ્યું કે પહેલગામ હુમલામાં જેટલી ક્રૂરતાથી 26 લોકો જ્યારે માર્યા ગયા અને જે તસવીરો સામે આવી, ત્યારથી અમે એ તસવીર સામે આવતાની સાથે નક્કી કર્યું હતું કે આની પાછળ જે જવાબદાર છે એને અમે છોડીશું નહીં, અને એટલે જે આતંકીઓના અડ્ડા સાફ કરવાની શરૂઆત કરી. એમણે કહ્યું કે એમને દરેક લોકેશન, ગતિવિધિઓ એ બધી જ ખબર હતી. બહાવલપુર આતંકવાદી જે ઠેકાણું છે એના વિશે તો એની બહુ ડિટેલ પ્રિસિઝન અટેક કેવી રીતે કર્યો, કેવી રીતે હુમલો થયો, પાકિસ્તાને આપણા પર સતત ડ્રોન દાગ્યા અને પછી એ ડ્રોન આપણા પર ફેંક્યા, આપણી એર ડિફેન્સ સિસ્ટમ કેવી સરસ રીતે કામ કરી શકી ને આપણે કેવી રીતે એને શોટડાઉન કર્યા, કેવી રીતે એલિમિનેટ કર્યા, એના વિશે વાત થઈ. એમણે કહ્યું, અને એર માર્શલ ભારતીએ કહ્યું કે અમે દુશ્મન પર ત્યાં હુમલો કર્યો છે જે હુમલો થતાની સાથે જેને સૌથી વધારે દુઃખ થાય, અને એટલે જ એના એરબેઝ કમાન્ડ સિસ્ટમ, એના લશ્કરી એરબેઝ, ચકલાલા, રફીફી, રહરિયાર ખાન, આ બધી જગ્યાએ અમે હુમલો કર્યો, આક્રમકતાથી અટેક કરવામાં આવ્યો, અને જેટલો આધાર હતો એ પ્રમાણે અમે આ કામ કર્યું. આપણા પ્રયત્નોને, ભારત તરફથી થઈ રહેલા પ્રયત્નોને નિષ્ફળ કરવા માટે પાકિસ્તાને સિવિલિયન્સ એરક્રાફ્ટ છે એ સતત રાખ્યા હતા. એમણે કહ્યું કે એ લડવા માંગતા હતા તો અમે પણ તૈયાર હતા. છેક નલિયાથી લઈને કાશ્મીર સુધી ડ્રોન દેખાયા હતા. 7મીની રાત્રે જ પાકિસ્તાનની રડાર સિસ્ટમ તો ઓલરેડી એનો નાશ કરી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાનની સૈન્ય, નાગરિક કે બીજા કોઈ માળખાને નુકસાન પહેલા નહોતા કરવા માંગતા. આપણે મુરીદકેમાં કર્યું કે પછી અલગ અલગ ઠેકાણાઓ પર કર્યું. આપણું લક્ષ્ય બહુ સ્પષ્ટ હતું કે અમે ટેરરિસ્ટ જેટલા અડ્ડા છે મોટા આતંકવાદીઓના, એના પર હુમલા કરી રહ્યા છીએ, એના ઇન્ફ્રા પર કરી રહ્યા છીએ. જો કે પાકિસ્તાને જ્યારે વળતો પ્રહાર કર્યો ત્યારે ભારત પાસે બીજો કોઈ રસ્તો નહોતો. પ્રશ્ન ત્યાં છૂટી રહ્યો છે કે સામાન્ય નાગરિકો કઈ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એ જ રીતે આપે છે જે રીતે એમણે 62માં આપી હતી કે એના પછી વર્ષો સુધી આપતી આવી. જ્યારે નાગરિકો પોતાની અપેક્ષા પ્રમાણે કશું ન થાય ત્યારે એ શાસકને, અધિકારીઓને, સેનાને એ ખૂબ શંકાની નજરે જુએ છે. પાકિસ્તાનમાં બહુ સામાન્ય છે કે તમે સેનાને કંઈ પણ બોલો કે કોઈને પણ કંઈ પણ બોલો, ને ત્યાં બધું મિસકમ્યુનિકેશન પણ ચાલતું હોય છે. આપણે પાકિસ્તાન નથી, આપણે ભારત છીએ, અને આપણે એટલા માટે યાદ કરવું પડશે ને એટલે કહેવું પડે છે બહુ દુઃખ સાથે કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી જે આટલા દિવસથી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા, એને પોતાની જાતને રાષ્ટ્રવાદી કહેતા માણસો એમને એટલા બધા ટાર્ગેટ કર્યા, એટલા બધા ટ્રોલ કર્યા કે એમણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ પ્રાઇવેટ કરવું પડ્યું. એક વ્યક્તિ કે જે આપણા દેશ માટે કામ કરી રહ્યો છે એને કેમ ટ્રોલિંગનો સામનો કરવો પડે? આપણો દેશ કે જેણે આતંકવાદી અડ્ડાઓને નાશ કર્યો છે, આપણે બધા એવું માનીને બેઠા હોય પીઓકે લઈ લેવાનું છે, પીઓકે લઈ લેવાનું છે. સરકારે ક્યારેય નહોતું કહ્યું કે અમે પીઓકે લેવા ગયા છીએ. સરકારે ક્યારેય નહોતું કહ્યું કે પાકિસ્તાનમાં ટુકડા કરી નાખીશું. જે પણ સ્ટેટમેન્ટ થયા પોલિટિકલ સ્ટેટમેન્ટ હતા. અત્યાર સુધીમાં આ પ્રકારની જ્યારે જ્યારે પણ બયાનબાજી કે નિવેદનબાજી થઈ છે ત્યારે એ સેનાના અધિકારીઓએ નથી કરી, કે ના વિદેશ વિભાગમાં કામ કરતા કે વિદેશ નીતિ જાણતા અધિકારીઓ કરી છે. એ પ્રકારના સ્ટેટમેન્ટ પોલિટિકલ સ્ટેટમેન્ટ હોય છે, અને એટલે જ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના પોલિટિકલ અવતારને કે એમના પોલિટિકલ સ્ટેટમેન્ટને પ્રશ્ન કરવાનો આખા દેશની જનતાને અધિકાર છે, અને હી શુડ બી ક્રિટિસાઇઝડ, કેમ કે એમણે વારંવાર કહ્યું છે કે અમે આવું કરવા માંગીએ છીએ. એ વિપક્ષમાં હતા ત્યારે એવું જ કહેતા હતા કે અમે સરકારમાં હોત તો આવું ન થતું. 2013માં કે એની પહેલા જ્યારે સ્ટેટમેન્ટ આવતા ત્યારે બધા જ એવું કહેતા કે જો આની જગ્યાએ મોદી હોત તો લાહોર સુધી પહોંચ્યા હોત ને ઇસ્લામાબાદ કબજે કરી દીધું હોત. આ પ્રકારના પોલિટિકલ સ્ટેટમેન્ટ ભૂતકાળમાં આપેલા છે. ભારતીય જનતા પાર્ટીએ જ 2 દિવસ પહેલા ટ્વીટ કર્યું હતું એના ઓફિશિયલ હેન્ડલ પર, જેમાં એવું કહ્યું હતું કે અમે કોઈ જ નેગોસિએશન કે પીસ ટોક નથી કરવા માંગતા. અને બીજા દિવસ એટલે જ્યારે પીસ ટોક થઈ અને ફાઇનલી આપણે સીઝ ફાયર બાજુ ગયા ત્યારે જ ભારતીય જનતા પાર્ટી ટ્વિટર પરથી ટ્વીટ કરીને આપણને સીઝ ફાયરના ફાયદા સમજાવ્યા અથવા શાંતિના ફાયદા સમજાવ્યા. એટલે એ પોલિટિકલ નેરેટિવનું કામ છે કે યુદ્ધ થાય તો એના ફાયદા અને ન થાય તો એના ફાયદા સમજાવવા, અને બધામાં ફાયદા ગેરફાયદા હોય છે. જનતાનું અને નાગરિક તરીકેનું કર્તવ્ય એ બને છે કે આપણે આંખોની સામે, આજના દિવસે તો આંખોની સામે એ પાર્થિવ દેહ રાખીએ કે જે આજે જમ્મુ કાશ્મીરમાં એ શહીદ જવાનના ઘરે ગયો છે. એ મૃતદેહ જ્યારે પહોંચે છે ત્યારે કલ્પાંતના જે અવાજો કે ચીચિયારીઓ ઉઠે છે એ આપણા હૃદયમાં આઘાતની જેમ લાગવા જોઈએ. આપણને સમજાવવું જોઈએ કે ફ્રન્ટલાઈન પર લડેલા એ વોરિયર્સ, વિદેશ નીતિ માટે કામ કરતા એ અધિકારીઓ, એ આપણા સાચા હીરો છે. રાજકીય નેતાઓ અને સત્તાઓ આવે ને જાય છે. સમય પ્રમાણે, નેરેટિવ પ્રમાણે કોનો કેટલો સ્ટ્રોંગ નેરેટિવ એ પ્રમાણે નેતાઓને કોઈ ક્યારેક પૂજ્ય ભાવથી માને છે, કોઈ એને પછાડી દે છે. જે ઇન્દિરા ગાંધીને આજે લોકો ખૂબ મહાન કહી રહ્યા છે કે યાદ કરી રહ્યા છે, એ ઇન્દિરા ગાંધી ચૂંટણી પણ હાર્યા હતા. અને એટલે જ આ રાજનીતિક વાસ્તવિકતા છે ને થતું રહેવાનું છે. આ લોકતંત્રની આ સુંદરતા પણ છે.
પણ એ અધિકારીઓને શું કામ ટાર્ગેટ કરવાના? એ અધિકારીઓ તો ચિઠ્ઠીના ચાકર હોય છે. રાજકીય માણસો નિર્ણય લે છે અને અદ્ભુત રીતે એક્ઝિક્યુટ કરવાનું કામ એ લોકો કરી રહ્યા છે. અને એમણે પોતાનું બેસ્ટ કામ કર્યું. પાકિસ્તાને અનેક ડ્રોન ફેંક્યા અને મોકલ્યા આપણા પર, ઉડાડ્યા એમણે. આપણી સરહદની અંદર પ્રવેશ્યા, પણ નલિયા કે અબડાસામાં કોઈના ઘરને નુકસાન નથી થયું. એણે મિસાઇલ દાગી હતી ને તોય નુકસાન નથી થયું. એનું કારણ કે એ સેનાના અધિકારીઓ હતા કે જે હાથમાં જીવ અને હૃદયમાં ગોળી બંને લેવા માટે તૈયાર હતા અને ઉપરથી આવતા ડ્રોનને ઉડાડી રહ્યા હતા. આપણે આવા નાજુક અને સંવેદનશીલ સમયમાં એટલું સમજવું પડશે કે સરકારને સાથની જરૂર છે અને સરકારનો મતલબ ખાલી કોઈ એક ચહેરો નથી. સરકારનો મતલબ ખાલી પ્રધાનમંત્રી મોદી નથી. સરકારનો મતલબ એ આખી વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાનો જ હિસ્સો, ખૂબ મોટો હિસ્સો અને ચહેરો એ વિદેશ સચિવ વિક્રમ મિસ્રી છે. એમણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ જો પ્રાઇવેટ કરવું પડે તો આપણે પાકિસ્તાનની જનતાની સ્પર્ધામાં ન ઉતરીએ એવી અપેક્ષા. નમસ્કાર.